4માં અભ્યાસ કરતો ક્રિસ ગજર મેડિટેશન બ્રેઇન એક્સરસાઇઝ થતી બંધ આંખોથી નિહાળવાની શક્તિ. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં ગાંધીનગરથી ઇસરોના અધિકારીએ લીધી મુલાકાત. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાની ઓઢા પ્રાથમિક શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતો નાનકડો ક્રિસ ગજર જે મેડિટેશન, ધ્યાન અને બ્રેઇન એક્સરસાઇઝ થકી ત્રીજી આંખ પ્રાપ્ત કરી શક્યો છે, જેમાં બંધ આંખે પાટા બાંધી કોઈ પણ વસ્તુ નિહાળી શકે છે. દિયોદર તાલુકાના ઓઢા ગામે રહેતો આટલી નાની ઉંમરમાં ક્રિસ સવારે વહેલા 6 વાગે ઉઠે છે. ઉઠીને કલાક સુધી મેડિટેશન ધ્યાન કરે છે, જેનાથી યાદશક્તિ વધે છે અને ભગવાને આપેલું ત્રીજું નેત્ર ખુલી જાય છે, જેના થકી ક્રિસ અત્યારે બંધ આંખો થકી ચોપડી વાંચી શકે છે. આંખે પટ્ટા બાંધી કોઈ પણ ફોટો મોબાઈલમાં સર્ચ કરી બતાવી કહી શકે છે. બંધ આંખોથી કોઈ પણ નોટના સિરીઝ નંબર સાથે કઈ નોટ છે, આ બધું જ બંધ આંખો થકી ક્રિસ અત્યારે નિહાળી કહી શકે છે. છેલ્લા 2 મહિનાની સતત પ્રેક્ટિસ કરતો ક્રિસ ભવિષ્યમાં ચોક્કસ ખૂબ જ મોટું નામ બનાવશે એટલો એક્ટિવ છે. દિયોદર ખાતે થોડા સમય અગાઉ વિજ્ઞાન મેળામાં પણ ક્રિસ ગજરની જિલ્લામાં સારી એવી નોંધ લેવામાં આવી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં બાળકનો વિડીયો વાયરલ થયો અને જોતજોતામાં સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી તેના માતા પિતાના ફોન પણ આવવા લાગ્યા છે. ગતરોજ ગાંધીનગરથી ઇસરોના એક અધિકારી ખુદ દિયોદરના ઓઢા ગામે ક્રિસના ઘરે પહોંચી તેના પિતા અને તેના ક્લાસ શિક્ષક દિનેશ ચૌધરીને મળ્યા, જાતે અનુભવ કર્યો. બાદ આ બાળક ગુજરાતભરમાં હાલમાં ખૂબ જ પોપ્યુલર થયો છે. 4થા ધોરણમાં અભ્યાસ કરતો ક્રિસ ગજર ખૂબ જ હોશિયાર અને એક્ટિવ છે. અહેવાલ ગોપાલ પૂજારા, સંવંત ભારત ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા.